તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણા બધા નવા બ્લોગમાં. અને આપણે આવી ગયા છે પાવાગઢ મા મહાકાળીના દર્શન કરવા માટે. તો બને રહેજો આપણા વિડીયોમાં, હું તમને બતાવીશ માતાજીના દર્શન કરાવીશ. અહીંથી આપણે જઈએ છીએ આમાં પહોંચીએ જઈશું ગાડીમાં બેસી કે પછી બસમાં જઈએ, નક્કી નહીં અત્યારે, પણ જઈએ ઉપર પહોંચીએ પછી આગળનો વિડીયો બતાવું તમને. તો આવી ગયા છે આપણે, જોઈ લો. આ છે પાર્કિંગ પ્લોટ. પાર્કિંગની અંદર આપણે આવી ગયા છે. પછી આપણે નીકળી આવવા જઈએ સીધા પહોંચીએ આગળ. તો બને રહેજો વિડીયોમાં. અને વિજયભાઈ જ્યારે ચા પીવો છો, આ વિજયભાઈ માહી આ બધા ચા પીએ છે. આપણે ચા પીએ, આપણે ચા પી લઈએ, જોઈએ કેવી છે. ચા તો સારી છે. ચા બા પતાવીએ પછી નીકળીએ આગળ, પહોંચીએ આગળ. આ રહ્યા વિજયભાઈ અને અમે દેખાય એ રાજાનો મહેલ છે. વાહ, સ્ટોરી મારે જોવી પડશે શું હોય એમ, ફરી તમને જણાવું. તો હંમેશા ભાઈ પાવાગઢ જો અમને દેખાય છે બ્લર અત્યારે બધું ધુમ્મસ છે એટલે દેખાય નહીં બરાબર. આપણે ઉપર જવાનું છે અને અહીં રહીને જવાય બસ સ્ટેશન બાજુ. અને હંમેશા એ રાજાનો મહેલ પતઈ રાજાનો હોય કે મોહમ્મદ બેગડાનો હોય ખબર નહીં. સારું, હા, મારી હિસ્ટ્રી જોવી પડશે. તો ભાઈ અત્યારનો પ્લાન એવો બન્યો છે કે ભાઈ આપણે બસમાં જવાનું છે. આ રહ્યું બસ સ્ટેશન, અમે દેખાય પાવાગઢ બસ સ્ટેશન. તો આપણે બસમાં જવાનું છે, પણ હજુ ભાઈ પ્રોપર નક્કી નહીં કે બસમાં જઈએ. હજુ તો ચર્ચા વિચારણા ચાલે છે, પેન મીટિંગ ચાલે છે. જો એ બધી મીટિંગ ચાલે છે કે શોમાં જઈએ, બસમાં જઈએ, બસની વાટ જોવા છે. હવે પાછું લગભગ એવું લાગે કે ગાડીમાં જવું પડશે. તો આપણે જોઈએ હવે આ બધા શું ગોઠવા છે એમ હેડીએ આપણે આગળ. બને રહેજો વિડીયો. તો ભાઈ આપણે છે પાવાગઢના બસ સ્ટેશનમાં, પણ આપણને વડે એક વસ્તુ વળી આપણા ગુજરાતમાં આ બધું ફેમસ ચાલે છે. હતા જો આ બુદ્ધિના બાલવાળા છે ને એ બધા ફેમસ ચાલે છે. તો આપણે લઈ લઈએ, એટલે છોકરાઓને હાલવાના છે લઈ લઈએ. આ બુદ્ધિના બાલ જોઈ લો. તો ભાઈ 20ના 3 આલા છે. આ ભાઈ લઈ લઈએ, ફરી નીકળીએ આગળ. અને આ જોઈએ ને તો 10 વાળા 20 रुपए का 3 20 का एक 20 પેલા ત્રણ હારા એના કરતા ડબ્બા કરતા. તો જો આ બધા જ જાય છે બહાર, આપણે નીકળીએ બહાર. તો ભાઈ આગળ ગાડીએ રહીને જવાનું થયું, બસ વાળું કેન્સલ થયું. હવે આપણે જઈએ ગાડી લઈને જઈએ ઉપર પહોંચી સુધી. ફરી મળીએ તમને આગળ. તો આ ભાઈ જે ગેટ દેખાઈ રહ્યો છે અમે તો રહીને આપણે પહોંચીએ જવાનું. અને અહીંથી આપણને મળશે શટલ, એટલે કે ગાડી મળશે. પેલો જે તમને ગેટ દેખાઈ રહ્યો ત્યાં જઈને જવાનું પહોંચીએ. તો જોઈએ હવે કોઈક ગાડીવાળા ભાઈને મળીએ. અમારા તો લગભગ 15 જેવા માણસ છે, એટલે જોઈએ છે હવે એક ગાડી સ્પેશિયલ જ કરવી પડશે એવું લાગે છે. આ જો આ તઈ રહીને આ ગેટ જે દેખાય તઈ રહીને જવાનું પહોંચીએ. તો બને તો વિડીયો. તો ભાઈ ગાડી લઈ ગયા નીકળીએ આગળ. જો હા, તો ભાઈ હમણાં આવી ગયા આપણે. તો ભાઈ અમે ગાડીથી રહી અને પછી આવી ગયા પહોંચીએ. હેરતા જઈએ છે, લગભગ 100 મીટર દૂર ઉતાર્યા. આ અમે દેખાય છે એ પહોંચી. તો હમણાં જ આપણને ઉતાર્યા છે, જઈએ. બને રહેજો વિડીયોમાં. બહુ જ ભીડ જો, અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ લાગે છે, જબરજસ્ત. વચન ના જાય ખાલી. અલ્પેશભાઈ બોલ્યા હા મેરી જાન. જોઈ લો ફૂલાનું બજાર લાગેલું છે.
શરૂઆત થઈ ગઈ છે સીડીઓ ચડવાની. મસ્ત વિડીયો બનાવો. તો ભાઈ નાસ્તો કરવા આવી ગયા છે. જોઈ લો નાસ્તાની શરૂઆત ચાલે. कचौड़ी जोई लो अंदर मौज कर रहे हैं आज. मेरे साथ दीदी आई है, लड़की आई है, लड़का है. बोल 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 मस्ती ना मूड में अल्पेश भाई आज यहाँ एक कचौड़ी आ जाड़ियो जीगो जाड़ियो जो पावर अपने माल दीदू. કયા આપણા ઉપર મળી ગયા. આવાજ કાકા હતા. ફાઇનલી મિત્રો ચડવાનું ચાલુ થઈ ગયું છે. આ બીજો ગેટ આવી ગયો માછીનો ના પગથિયા. તો ભાઈ ચાલતા ચાલતા થોડોક ઉપર આવી ગયા. જોલો રોપવે લાલ પીળી રિક્ષાઓ રોપવે જાય છે ઉપર. આપણે ચાલતા ચાલતા ઉપર જઈએ. જોઈ લો લાલ પીળી રિક્ષાઓ ચાલુ જ રહેવાની. જો ભાઈ રોપવેનું વ્યૂ ચેક કરો. તો હમેથી રોપવે ચાલુ થાય તો સીધી ઉપર જાય. અહીં નીચે ઉતરી જાય. તો ચલો ભાઈ રોપવે જોઈ લીધી. હવે નીકળીએ આગળ. તો બને વિડીયોમાં. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે વ્યૂ પોઈન્ટ ઉપર. જો આયરન દેખાય ઉપર. બધા રોપવે લાલ પીળી રિક્ષાઓ બધી ઉપર જાય. રિક્ષાઓ ત્યાંથી આવે. એ ટોકી દેખાય ને સાઈડમાં. જો એ જવા તો લાલ પીળી રિક્ષાઓ. તો બને રહેજો વિડીયોમાં. હર હર મહાદેવ, જય મા કાલી. ભાઈ બીજા બધા આગળ જતા રહ્યા છે. તો મિત્રો આપણે એટલા જ પાછળ રહી ગયા. બાજુ હાર્દિક સિંહ ભીડ જોવા તમે ખાલી છૂટા. હા છૂટા તાર વાતાવરણમાં ફરવાની મજા આવે. હા ભાઈ છૂટા ખોરા છે. એટલે ભાઈ હું તો છૂટાલો હાથ તર આવ્યો છું. હું તો કે ફરવા આવ્યો છું. આ છૂટા માર જોડે મારે જો ચેકિંગ ચાલુ છે હમણાં. હ્યુમન ચેકિંગ જોઈ લો. હવે હ્યુમન ચેકિંગ ચાલુ છે. ચલો ભાઈ ઉપરની તરફ નીકળીએ. એમને જવા નહીં દે. ચેકિંગ ચાલુ છે ઉપર. જઈએ ઉપર. અમુક ચેકિંગ ચાલુ છે. ચેકિંગ બતાવી ફરી જઈએ ઉપર. તો બને વિડીયોમાં. હર હર મહાદેવ, જય બોલે, જય મા કાલે. જો ઉતારે છે વિડીયો. બ્લોગ ચાલુ છે મારો. હારું બ્લોક માં નાખી ન દે તો માસી કે બ્લોગ માં ના નાખી દેતો કે માસી ના નાખીએ બ્લોગ માં નાખતા હશે. શું વાત કરો છો તમે? તો ભાઈ બને રહેજો વિડીયોમાં. હર હર મહાદેવ, જય મા કાલી. હા રહ્યું ચેકિંગ હમણાં પતી રહ્યું. જો તો ભાઈ માંડ ચેકિંગ પતાવીને આવ્યા છે. ઉપર જઈએ હવે માતાના દર્શન કરવા માટે. આ રહ્યો રસ્તો. હમેથી બધા ગધાડા આવી રહેલા છે. એટલે હાચવીને હેડવું પડે. જોઈ લો ઠોકર બોકર વાગે તો સારું પડવાની સંભાવના રહે. એટલે આપણે હાચવીને હેડવું આગળ પડે. જો આ બધી રિક્ષાઓ બહુ ફરતી રહ્યા. તો જો આ બાજુ આવશે. તો ભાઈ આમ જાઓ.
તો ભાઈ પેલું એક વસ્તુ જોવા રહી ગયેલું આપણે તો ફરીને આવીએ પાછા ફરી જઈએ ઉપર લેડો જો જો બતાવું તમને પૌરાણિક જગ્યા બતાવું આ જો પહેલાંની પૌરાણિક જગ્યા અત્યારે તો ફિલહાલ બંધ કરેલું છે આ સ્ટ્રક્ચર બનાવેલું જુઓ તમે ખાલી આર્કિટેક્ચર જુઓ જૂનવાડી લગભગ આને શું કહેવાય મને ખ્યાલ નહીં પણ આ બધા દરવાજા બરવાજા બંધ કરી દીધા છે અને અંદર કંઈક સામાન બામાન ભર્યો હોય એવું લાગે બધા દરવાજા બંધ કરી દીધા છે ખબર નહીં જેલ હતી કે શું હતી મને ખબર નહીં જોઈ લો આ ગુફા જેવું છે જો આયરન બી અંદર જઈ શકાય તો ભાઈ આપણે આવી ગયા છે પેલા પૌરાણિક તમને બહારથી બતાવ્યું અંદરથી જોઈ લો આવું કંઈક આર્કિટેક્ચર બનાવેલું છે ઉપરનું બહુ જૂનું લાગે છે અને આ પડવાની હાલતમાં છે એટલે અહીં ગાડી ટેકો મૂકી દીધો છે જોઈ લો આ બધો મલબો બધો જ ભેગો કર્યો છે જોઈ લો અને બનાવટ જોવા ખાલી તમે બનાવટ ચેક કરો તો ભાઈ હમણાં આવી જઈને આ ખબર છે શું કરવા જઈને નેચર કોલિંગ ખબર છે શું તમને શું ખબર હોવાની હતી આ તો બતાવી દીધું મેં બધી ચલો તો આપણે તો મિત્રો ચલો આપણે ચાલુ કરીએ આપણો સફર પાછો જય માં કાલી શું બતાવી જાય કશું બતાવો જોઈ લો અંદર શું ભાઈ જોઈ લો આ પૂરા તત્વ હા જૂનું તો ચલો આપણે ચાલુ કરીએ અહીંથી આપણો આગળનો સફર પેલું આપણે ફરી લીધું હવે અહીંયાથી આગળ તો ભાઈ 150 વખતથી આપણે ઉપર આવી ગયા હતા થોડો થાક લાગ્યો ચાલો આમ થોડું ઊંચું આવી ગયેલું જોઈ લો રસ્તો જોઈ લો તમે ખાલી છાતી હમવાની ચઢાઈ છે હવે થોડીક ઊંચી ચઢાઈ છે એટલે ધીમે ધીમે નીકળીએ નીચેથી 500 નીચેથી 500 પગથિયાં હશે ઉપર જો તમે ચઢાઈ ખાલી હજી ઉપર જવાનું આ રસ્તો જો છાતી હમવાની ચઢાઈ હવે તો નીચે કશું દેખાતું નહીં આ પવનને લઈને કદાચ સંભળાતું નહીં હોય તો એડજસ્ટ કરી લેજો જય બોલે જય મા કાલી હર હર મહાદેવ તો ભાઈ જઈએ ઉપર અહીંયા જે પેલી જાળી મારેલી છે એ લગભગ જો કદાચ અકસ્માત થાય રોપવેનો તો એના માટે આ જાળી મારેલી છે તો અહીંયાથી કદાચ જો બાય ચાન્સ ના કરે નારાયણને થાય તો આ જાળી લગાવેલી છે આ ગધેડા તો આવતા જ રહેશે ગેસના બોટલા લઈ જોઈ લો ઓહો લાઈન પડી છે બ્રધર લાઈન પડી છે જો આ જાળી જે મારેલી છે એ રોપવેને એક્સિડન્ટથી બચાવવા માટે મારેલી છે કદાચ બાય ચાન્સ એક્સિડન્ટ થાય તો સીધી રોપવે જાળી પર જાય એટલા માટે આ જાળી મારેલી છે જો કાપી દે તમને હેરાન નહીં કરતો હા તમે શાંતિ બેહો તો ભાઈ થોડી દૂર ચઢાઈ કરી લીધી છે અને ચઢાઈ એટલી ટફ ચડવાનું થોડું વધારે છે પણ ધીમે ધીમે જાઓ તો તમારો શ્વાસ બી ના ખુલે ધીમે ધીમે ચડશો એકદમ ચડવા જશો તો તકલીફ થઈ જશે એટલે ધીમે ધીમે ચડવાનું જો પગથિયાં છાતી હમી ચડાય છે થોડી મહેનત કરવી પડે કસરત કરવી પડે શિયાળામાં ચાલે જેકેટ બેકેટ પહેર્યું હોય તો કાઢી નાખવું પડે કારણ કે ગરમી બહુ લાગે કેમ કે તમે જેમ જેમ ઉપર જતા ચાલતા ચાલતા હેડો એટલે બોલવાની થોડી તકલીફ થાય છે એટલે ચલાવી લેજો તો આવી કંઈક ચડાય છે જોઈ લો નીચેનો નજારો ચેક કરો નીચે લગભગ ધુમ્મસના લઈને કશું દેખાતું નહીં ધુમ્મસ વધારે છે એટલે કશું દેખાતું નહીં વિઝિબિલિટી બહુ જ ઓછી થઈ ગઈ છે નીચે ફોગના લઈને તો આપણે ચડતા જઈએ ધીમે ધીમે જો જય બોલે હર હર મહાદેવ જય મા કાલી તો મિત્રો પહેલાં કરતાં ચઢાઈ થોડી સ્ટ્રેટ આવી ગઈ બને રહેજો બ્લોગમાં ચડીએ ઉપર ચઢાઈ થોડી સ્ટ્રેટ છે ધીમે 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 ચડવાનું એટલે શું કે થાક બાક લાગે નહીં શ્વાસ બાસ ચડે નહીં અને શ્વાસ ચડતો હોય તો બેસી જવાનું આરામ કરી લેવાનો
બાકી ચડચમ નહીં કરવાનું. આ રીતના કંઈક પગથિયા છે, જોઈ લો. તમે ધીમે ધીમે ચડશો. ઉતાવળ કરવા જશો તો ચોક્કસ થાકી જશો, એટલે ઉતાવળ કરશો નહીં. એકદમ સ્લોલી ચડવાનું. શ્વાસ બાસ ચડે નહીં એમ. હું તો આ વિડીયો બનાવતો બોલો છું એટલે મારો શ્વાસ ચડી જાય છે. બાકી તો એવું કંઈ છે નહીં, ચડી જવાય. જોઈ લો. બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આપણે આગળ. જો ભાઈ, અહીં પહેલાં કોઈ દરવાજો હોયા કરતો હતો, એની અંદર એ રસ્તો બનાવી દીધો છે. આ બધી દુકાનો લાગી ગઈ છે, જોઈ લો. આ પહેલાંનું આર્કિટેક્ચર જો. પહેલાં કોઈ અહીં ગેટ હોતો હતો પહેલાંના જમાનામાં. જ્યારે અહીં રજવાડા ચાલતા હતા ત્યારે અહીં એક ગેટ હતો. એ ગેટની અંદર અત્યારે દુકાનો થઈ ગઈ બધી. ચેક કરો તમે જો. આપણે ફાઇનલી પહોંચવા આવી ગયા છે. સ્ટેટ એટલે સીધું ચાલવાનું આવ્યું છે. હવે છાતી હમાની ચઢાઈ પતી ગઈ. સીધા ચાલીએ આપણે. બહુ દૂર રહ્યું નહીં. હવે જો તમને ત્યાંથી દેખાતું હોય મંદિર તો બતાવી દો. એ દેખાય મંદિર મહાકાલીનું. તો ચાલીએ. નીચે તો કશું દેખાતું નહીં. ફોગી મોસમ થઈ રહ્યો છે. જો તો ધૂંધ છે નીચે. વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. બોલવામાં તકલીફ પડે છે એટલે ચલાવી લેજો. કહેતા નહીં કે દિલીપભાઈ આવું કેમ બોલે છે. બરાબર છે. તો મળીએ તમને આગળ. જય ભોલે, હર હર મહાદેવ, જય મા કાલી. તો મિત્રો આગળ ચાલતા આપણને આપણા ફ્રેન્ડ મળી ગયા છે. આપણે ઇન્સ્ટાગ્રામની વિડીયો જોવો છે આ ભાઈઓ. બોલો ભાઈ, કઈથી છે આપણે? આપણે ડાકોરના છે. મળી ગયા આપણને અહીં મા કાલીના મંદિરે જતા. હવે નીચે આવતા હતા, આપણે ઉપર જઈએ છીએ દર્શન કરવા માટે. એવા દર્શન કરીને આવો ભાઈ. આ ભાઈ ડાકોરના જ છે, આપણી બાજુના જ. કેવું લાગે ભાઈ? તમને મળીને ખુશી થઈ. તો ભાઈ ચાલતા થોડી ભૂખની આ અમેરિકન મકાઈ લઈ લીધી છે. મળો છો ભાઈ ગુજરાતમાં, પણ મને કહેવાય અમેરિકન મકાઈ. બરાબર. જો વિજયભાઈ લેતા આવ્યા અમેરિકન. આ અમેરિકન કહે છે પણ ગુજરાતમાં જ મળે છે કે અમેરિકન. હવે અમેરિકનથી એક્સપોર્ટ થઈ ગઈ થોડી. આની ખાલી નોમ પાડી છે અમેરિકન. તો ચાલો પતાવીએ, ફરી નીકળીએ આગળ. જય બોલે, હર હર મહાદેવ, જય મા કાલી. તો ભાઈ આપણે હવે દૂર નહીં રહ્યા, પહોંચવા જ આવ્યા છે ફાઇનલી. આ બજાર છે. અહીંયાથી આગળથી રોપવે આવશે અને હંમેશા મંદિર. આ નવી એક લિફ્ટ બની રહી છે ઉપર જવા માટેની. કામકાજ અંડર કન્સ્ટ્રક્શનમાં છે. આવડે કન્સ્ટ્રક્શનમાં મને આવડતું નહીં બરાબર, પણ બોલે મને ફાવશે એમ બોલે. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ. જો હંમેશા મંદિર લગભગ તમને દેખાતું હોય તો આગળ કરાય નહીં, પણ જોઈ લેજો તમે. તો બને રહેજો વિડીયોમાં. અહીં છે ભાતીજી દાદાનું મંદિર. કદાચ તમે આવ્યા છો તો આ લોકેશન તમે જોયેલું જ હશે. જ્યારે જોયું હોય કોમેન્ટ કરી દેજો. અને એક છે તલાવ આ દુકાનોની પાછળ. આ જે દેખાઈ રહ્યું છે એ છે તલાવ. કયું તલાવ છે? લગભગ દૂધી તલાવ કે એવું કંઈક તલાવ કહેવામાં આવે છે. તો ભાઈ પાવાગઢ ઉપર મેન બજારમાં, મેન માર્કેટમાં આપણે એન્ટર કરી ગયા હતા. બાજુ દેખાય રોપવે વાળી લાઈન છે અને અહીંયાથી જવાનું મંદિર તરફનો જવાનો રસ્તો. જોઈ લો, હું તમને બતાવી દઉં. ક્રાઉડ જુઓ તમે, ખાલી ભીડ જુઓ કેટલી બધી ભીડ છે. અહીંયા ગાડી ભીડ તો રહેશે જ 12 માસ. તમે ઉનાળો, શિયાળો, ચોમાસો કોઈ બી મહિનામાં તમે આવો અહીં ભીડ તો મળશે જ તમને જોવા. તો ભાઈ જો આવો કંઈક નજારો છે. આ બાજુ માર્કેટ છે અને હમેથી આવે વિજયભાઈ. ચડતા આવે છે ઉપર. કેવું લાગ્યું? કોફી જવાય એવું લાગ્યું એમ કે છે. જેટલું કહે છે ને એટલું સર નહીં. હો, એમને એકલો જ થાક લાગે છે, અમને નહીં લાગતું. તો ખાલી જ બોલ કરે છે. તો ભાઈ હેરતા આપણે આવી ગયા છે દુધિયા તલાવ પાસે. અમે જઈ રહ્યા છું. આ છે દૂધિયું તલાવ નીચેની સાઈડ અને ઉપર છે મહાકાળી માતાનું મંદિર.
અહીંયા છે મંદિર, કઈ છે દૂધી તલાવ ને આગળ ઉપર છે મંદિર. જો કેટલું બધું ભીડ, ક્રાઉડ જો ખાલી તમે, ક્રાઉડ જો. તો ભાઈ પાછળ માહીનો ફોટો શૂટિંગ ચાલે છે. આપણે ફાઇનલી પહોંચવા જ આવ્યા છે. અહીંથી બહુ દૂર રહ્યું નહીં, થોડુંક જ દૂર છે. પહેલાં આપણે આવતા હતા ત્યારે આવા શેડ નહોતા. આપણે લગભગ ખાસા ટાઈમ કરી આવ્યા. અહીં ગાડી શેડ બેડ બધું મસ્ત એવું થઈ ગયું છે ચકાચક. તો મંદિર બહુ જૂનું મંદિર. અહીં આગળ તમને પૂજાને લગતી બધી સામગ્રી મળી રહેશે. જે બી ઘરમાં યુઝ થાય પૂજા માટે અહીં મળી રહેશે. હવે શું ભાઈ તમને હોય મને નહીં ખબર, અહીં મળે છે. આ રહ્યું બજાર. તો બને રહેતો બ્લોગમાં. હર હર મહાદેવ, જય બોલે, જય મા કાલી. જો ભાઈ ફાઇનલી ઉપર છે મંદિર. આ છે એમના પ્રાંગણમાં આપણે આવી ગયા છે. અહીંયા છે દ્વાર. અહીંયા જે 4 દ્વાર દેખાય છે ત્યાં રહીને જવાનું ઉપર મંદિરે. અહીંયા પૂજાને પણ નારિયેલ બારિયેલ લઈ જવું હોય તો પ્રસાદ પ્રસાદ માટે અહીંથી લઈને તમે જઈ શકો છો. કદાચ ઉપર ઇન્કેસ નહીં મળતું હોય. અહીં છે બૂટ કાઢવાની જગ્યા. અહીં ચપ્પલ બપ્પલ કાઢી અને ઉપર જવાનું રહેશે. આ છે પ્રાંગણ. અહીંથી આપણે આ દ્વારથી અંદર જવાનું રહેશે ઉપર. તો આવી ગયા આપણે આ દ્વારે રહીને ઉપર જવાનું રહેશે. ભીડ વધારે છે, થોડી વાર નીકળીએ. હિચુક હિચુક કરીને ચડે ને તમને ચડ્યો ભાઈ. માહી વિતાડે છે. જો માહીને પ્રસાદ ખાવો છે. તો ભાઈ આપણે પહોંચવા જ આવ્યા છે. હવે દૂર નહીં રહી. આપણે જે મંદિરના પરિસરમાં થોડું ચડીશું એટલે આવી જશે. પણ ચડાઈ એકદમ છાતી હમાણી છે. સ્લોલી હોલે જઈશું એટલે પહોંચી જઈશું ઉપર. હવે ઉપર જઈને તમને દર્શન કરાવું મા કાલીના. તો મળીએ સીધા આપણે ઉપર. જય મા કાલી. સિરિયસલી ભાઈ અહીંયા ગાડી આજે 50-60 પગથિયા હશે. કેટલા હશે? 50-60 પગથિયા હશે ને. 50-60 પગથિયા ચડતા જેટલી તકલીફ પડી ને તો અહીંથી અહીં સુધી આવતા તકલીફ નહીં પડી. એટલી આ 30-40 પગથિયામાં પડી ગઈ. તો બને રહેજો બ્લોગમાં. આપણે ફાઇનલી આ દ્વાર પર આવી ગયા છે. જોઈ લો આ દ્વાર પર આપણે આવી ગયા છે. બહાર આવીને બેઠા છે. હવે પછી જઈએ આપણે અંદર, થોડો આરામ કરી લઈએ પછી નીકળીએ. જો ભાઈ દ્વાર તરફનો આ નજારો ચેક કરો. અમે એક મંદિર બની રહ્યું છે. એક્ઝેક્ટલી મને અત્યારે આઈડિયા નહીં કે કયું મંદિર બન્યું છે, પણ અમે મંદિર બની રહ્યું છે. આપણે પેલા જે 50-100 પગથિયા અહીંથી ચડીને આ એકદમ સીધી છાતી હમણાંની ચડાઈ હતી એ ચડીને આપણે આ રહ્યા વિજયભાઈ હમણાં આવી રહ્યા છે થાકતા વાટા આવી ગયા હોય એવું લાગે છે વિજયભાઈના. તો આપણે ફાઇનલી મિત્રો આપણે એક સપનું હતું અહીં આવવાનું, તો આપણે આવી ગયા. જો આ પગથિયા છે 50-100 પગથિયા ચડતો જેટલી તકલીફ પડી ને એટલા નીચેથી અહીં આવતા સુધી પડી નથી. પણ તમારા અંદર જજબો હશે કે તમારે ઉપર જવું જ છે તો આવી જશો તમે. આપણે જે રીતના કેદારનાથની યાત્રા કરેલી એના કરતાં તો ટફ નહીં, બરાબર છે? તો મળીએ ચલો ઉપર જઈને. તો ભાઈ આપણે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી દીધો છે. હવે મંદિર આપણાથી બહુ દૂર રહ્યું નહીં. તે પહેલાં હું તમને નીચે દેખાડું. જો નીચેનો નજારો અદ્ભુત છે પણ દેખાય નહીં, કારણ કે નીચે ફોગવાળો વાતાવરણ છે એટલે વિઝિબિલિટી બહુ ઓછી છે. નીચે દેખાય એવું લાગતું નહીં. તો ચલો આપણે પહેલાં મંદિરના દર્શન કરીએ પછી મળીએ. આ રસ્તો છે કંઈક પાણી પીવા માટે. જો પેલા અમે તલાવ દેખાતું હશે તમને.
એક્ઝેક્ટ શું છે ઉપર જઈને હું તમને બતાવીશ. અને જે ફોગી વાળો મોસમ છે એટલે કંઈક આવો નજારો છે અહીંનો. ચેક કરો. ના કંઈક નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરમાં. હવે થોડુંક જ દૂર છે, આ 5-6 પગથિયા, અને આપણે આવી ગયા માં મહાકાલી માતાના મંદિરના દર્શન કરવા માટે. તો હું પહેલાં દર્શન કરી લઉં, પછી તમને દર્શન કરાવું. તો ભાઈ આ છે મંદિર. આપણે કર્યા મહાકાલી માતાના દર્શન. અહીંયા જો તાવીજ બાવીજ મહાકાલી માતાનું મંદિરના પરિસરમાં તાવીજ બાવીજ જોઈતું હોય તો તમને અહીંયાથી મળી જશે. તો ભાઈ આપણે આવી ગયા છે મંદિરમાં, માતાજીના દર્શન કર્યા. અહીં ગાડી બેઠી. માહી ગરબા ગાઈ છે. ચલો આપણે પસંદ કરીએ. તો ભાઈ માતાજીને દર્શન કરી લીધા છે. ફૂલ ક્રાઉડ છે અહીંયા. જો ભીડ જો. આ ક્રેન બનાવી છે. ક્રેન તો હમણાં અહીં રહેશે જ. અહીંયા સાડી બાડી જે કોઈ બી માતાજીને ચડાયેલી સાડી હોય કદાચ અહીં વેચાય છે. જો કોઈને જોઈએ તો અહીં લઈ શકો છો તમે ઘર માટે. પૂજામાં કામમાં લાગે એટલા માટે સાડી તમે લઈ શકો છો. તો ચાલો આપણે જઈએ નીચેની તરફ. જય મહાદેવ, જય મા કાલી. તો ભાઈ માતાજીના દર્શન કરી આપણે નીચે ઉતરી ગયા છે. હવે જઈએ નીચેની તરફ. મળીએ તમને નીચે. બને રહેજો વિડીયોમાં. હર હર મહાદેવ, જય બોલે, જય મા કાલી. તો ભાઈ આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. ફટાફટ નીચે ઉતરી જઈએ, પછી નીકળીએ ઘર બાજુ. તો બને રહેજો વિડીયોમાં. અડધે તો આવી ગયા છે, અડધે તો રહી આવ્યા. ખાલી કહું છું અડધે. અહીં તો મંદિર દેખાય હજુ, એટલે થોડું દૂર છે. લગભગ 1-1.5 કલાક જેવું લાગશે ઉતરતા ઉતરતા. તો ઉતરી જઈએ, પછી મળીએ તમને આગળ. બને રહેજો આપણી વિડીયો. અને પવન આવે છે એટલે સંભળાવવાની કોશિશ નહીં થાય. લગભગ ઓછું તમને સંભળાશે એટલે જ કહું છું કે તમારી રીતે જે આવતું હોય ચલાવી લેજો અને જોઈ લેજો. આવો કંઈક નજારો છે. જોઈ લો. તો બને રહેજો વિડીયોમાં. મળીએ આપણે નીચે જઈને. તો ભાઈ આપણે ઉપરથી નીચે આવી ગયા છે. હવે જઈશું ઘરની તરફ.
તો બસ આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું કંઈક નવા બ્લોગમાં. તો સુધી બન્યા રહેજો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી છે તો કરી લેજો અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય બોલે, જય માતા.